બધામાં વૈષ્ણવતાના દર્શન કરવા છે અને રસ્તામાં જે મળે એને જય શ્રી કૃષ્ણ કરતા કરતા અને પછી ઠાકોરજી સન્મુખ આવશો ને તો ઠાકોરજીને મુખારવિંદ હસતું તમને દેખાશે. પણ સાંસારિક દૃષ્ટિ રાખી અને ભગવત દર્શન કરવા આવશો તો મંદિરમાં સંસારને ગોતી લેશો. કારણ કે દ્રષ્ટિ એ છે જે જોવા માટે નીકળ્યા છો એ જ દેખાય છે. કમથી કમ એટલું નક્કી કરો કે પ્રભુને મળવા જાઉં છું હવેલીએ, અત્યારે હું ભગવાનનો છું, અત્યારે હું વૈષ્ણવ છું અને મારે મારી જાતની વૈષ્ણવતા ગુમાવ્યા વગર પ્રભુને જોવા છે. તો જે વાત કરી રહ્યો છું ભગવતી કોણ, તો એ બીજું લક્ષણ દુસ્સંગનું એ છે પ્રકટ સ્વરૂપમાં અશ્રદ્ધા, વર્તમાનમાં અશ્રદ્ધા. અને અત્યારે આ રોગ ઘણી રીતે ફેલાવવામાં આવે પણ આપણે આપણી શ્રદ્ધા ગુમાવી નહીં. કારણ કે જે પોતાની શ્રદ્ધા ગુમાવે નુકસાન એને જ થાય છે. દુનિયામાં તો બધું છે જ, અલગ અલગ અનેક પ્રકારની દુનિયા છે જ. ત્રીજી વાત, જે મનમાં સંશય નાખી જાય ને પણ દુસ્સંગ જાણો. ઘણા લોકો મળે, લો તમે તો આટલી આટલી સેવા કરો તોય તમારી જોડે આમ થયું, એટલે પેલાનું મન ચકડોળે ચડે. લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા. એટલે શરીર છે તો માંદા પડે જ ને. માંદગી ને સેવાને ક્યાં તાલમેલ કોઈ છે? પણ આ શંકા નાખનારા વ્યક્તિઓ એવા તાતણાઓ જોડી જાય કે આપણે ચકડોળે ચડી જઈએ કે હા તો આટલી સેવા કરતા તોય બીમાર થયા. તો બીમાર થવું ક્ષરતીથી શરીર, શરીરનો તો ધર્મ જ નાશવંત છે. એ તો જન્મ્યો ત્યારથી કઈક ને રોગનું ઘર જ છે, રોગનું ઘર જ શરીર કહેવાય. એમાં એની ભક્તિને ક્યાં? ઉલટાનો સાર એવો લેવાનો કે બા આટલા માંદા હતા છતાં એમના મુખમાંથી ભગવત નામ છૂટતું નથી. ક્યારે આને એટલી બીમારી આવે તોય સવારે સેવામાં તો ટાઈમસર પહોંચી જ જાય છે. લાવો એમને આવી માંદગીમાં સેવા કરે છે તો મને તો ઠાકોરજીએ સારું સ્વાસ્થ્ય આપ્યું છે, લાવો હું સેવામાં પહોંચી જાઉં. સાર આવો કાઢવાનો હોય. લોકો સાર એમ કાઢે, લો બીમાર પડ્યા હવે તો આપણે સેવા નહીં કરવાની, સેવા કરવાથી શું થયું? લોકો ઊંધા સાર કાઢે અને ઊંધું સમજાવનારા દુનિયામાં મળી જ જાય. અને પાછા દુસ્સંગ એટલે કોઈ બહુ ખરાબ માણસ નહીં, બહુ ભણેલા ગણેલા સૂટ બૂટ ટાઈ હેટ પહેરેલા પણ મળી શકે છે, બહુ પીએચડી થયેલા લોકો મળી શકે છે. જેના સંગથી ભગવાનમાં અશ્રદ્ધા અને શંકા પેદા થાય એ દુસ્સંગ છે. સત્સંગ એ છે જે આપણી શ્રદ્ધાને દ્રઢ કરે. વિપરીત ઘટનાઓ ઘટી હોય તો એની પાસે જાઓ ને તો એવો સાર કાઢીને આપે કે એમાંય આપણી ક્યાંક ભલાઈ હતી એવી સમજણ આપણને આપીને જાય. એ ભગવતી છે. જો આમાંય ઠાકોરજીની કૃપા હતી, જો આમ ન થયું હોય તો તને કદાચ આવું થાય. એમાંય વિપત્તિમાં જે કૃપાનો અહેસાસ કરાવે એ ભગવતી છે. એટલે જીવનમાં ન ગમતા હોય છતાંય કોઈ એવા દ્રઢ શ્રદ્ધા વાળા વ્યક્તિનો સંગ રાખવો કે જે જ્યારે મળે ત્યારે ઠાકોરજીની વાત કરે, એવાનો સંગ રાખો. તે નવું સેવામાં શું કર્યું, તે નવા કીર્તન કોઈ શીખ્યા, નવા પાઠ શીખ્યા, આજે ઠાકોરજી માટે શું કર્યું, હમણાં ઉત્સવ આવે છે તો શું તૈયારી તું કરે છે, આજે કોઈ સત્સંગ તને મળ્યો, સત્સંગમાં શું સાંભળ્યું. જ્યારે મળે ત્યારે ભગવત સંબંધી ચર્ચા કરી લૌકિકમાં રહેલા આપણા ચિત્તને અલૌકિક કરી નાખે એનું નામ ભગવતી. હરિજન સંગ છિનક જો હોય, આવા ભગવતી સાથે ક્ષણવાર પણ મળે ને તો જીવન બદલાવા લાગે. હરિજન સંગ છિનક જો હોય, હરિજન સંગ છિનક જો હોય, कोटि स्वर्ग सुख कोटि मुक्ति सुख, कोटि स्वर्ग सुख कोटि मुक्ति सुख, ये सम लहे न कोई, हरिजन संग छिनुक जो हो. ભગવતી એ છે જેના સંગથી સ્વર્ગ મળે કે મુક્તિ મળે એમ નહીં, પણ જેનો સંગ જ સ્વર્ગ જેવો લાગે એ જ ભગવતી. જેનો સંગ જ મોક્ષ જેવો લાગે એ જ ભગવતી. મહદ ભાગ્ય પુણ્ય સંચિત ફળ,
सूरदास हरिजन पद महिमा सूरदास सूरदास हरिजन पद महिमा कहत भागवत ताके कहत भागवत ताके हरिजन संग छिनुक जो મોટા મોટા ભક્તોના ચરિત્રના આખી ભાગવત કથા જુઓ. આખી ભાગવત કથામાં જેની જેની સામે ભગવાન પ્રગટ થયા અને ભગવાને માંગવાનું કહ્યું કે માંગ, તો ભગવાન પાસે ભગવદીઓનો સંગ માંગ્યો. તમે દરેકની સ્તુતિ જોઈ લો. ભાગવતીમાં બધી સ્તુતિઓનો છેલ્લે સાર ધ્રુવજી હોય, પ્રહલાદજી હોય, જ્યાં જ્યાં પણ વૃત્રાસુર પણ જુઓ. છેલ્લે મોક્ષ પુરુષાર્થમાં શું કહે છે? મુક્તિનો અનુભવ ક્યારે થાય? મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સકૈર્નવી ત્વન્માયયાત્માત્મજિતાર્ગે શ્વાસ સચિત્તસ્ય નનાથ ભૂયા. મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મને કોઈ ભગવદીય જનનો સંગ આપજો. કેમ? એનાથી શું થશે? સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. આ ભવસાગરને હું તરી જઈશ ભગવદીઓના સંગ. ધ્રુવજીએ પણ એ જ માંગ્યું કે મને કોઈ ભગવદીનો સંગ આપો, જેના સંગથી, જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા આ ભવસાગર પાર થઈ જાઉં. દરેક ભગવદી હોય, પ્રહલાદજી હોય, ધ્રુવ હોય, ભગવદીનો સંગ માંગ્યો છે. ભગવદીનો સંગ એ ભગવાનના આવવાની વધાઈ છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા બિન હરિ કૃપા મિલે નહીં સંતા. વિભીષણના હનુમાનજી મળ્યા અને ભરોસો થઈ ગયો કે હવે રામ આવતા જ હશે. કારણ કે જો ભગવાન આવવા ન નીકળ્યા હોત મારી તરફ તો ભગવદી મળ્યા જ ન હોત મને. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ નિવેદન જે ભગવાન આગળ આપણે કર્યું એની ભગવદીઓ જનો સાથે મળી સતત એનું સ્મરણ કરો કે આપણે પ્રભુ આગળ શું બોલ્યા છીએ, પ્રભુને શું વાયદો આપણે કર્યો છે. એનાથી લૌકિક આસક્તિનો નાશ થશે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વે સ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન કેવા છે? સર્વેશ્વર છે અને સર્વ આત્મા. એ દરેકના ઘટઘટની જાણનારા છે, દરેકના મનની જાણનારા છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ, એ બે અર્થ કર્યા. એક નિજેચ્છાતનો અર્થ કર્યો કે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ બધું જ કરશે. ઠાકોરજી જાણે છે, એને ખબર છે કે કોને ક્યારે શું આપવું. જીવ જાણતો નથી એટલે ક સમયે માંગે છે. જો ભગવાન તો ટાઈમ પર જ આપે છે, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ એટલે આપણને મોડું લાગે છે. બાકી એ તો ઓન ટાઈમ જ હોય છે ભગવાન. આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે ભગવાન મોડા લાગે. ઘણીવાર ઘણા ઉતાવળા લોકો હોય ને, ઘણી જગ્યાએ જઈએ ને, એટલા ઉતાવળા હોય, ચલો 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 એક શોભાયાત્રા કાઢી દો, ચલો ચલો બધું આ કામ પતાવી દો, એને એમ થાય બસ કામ પતી જાય. પણ હજી એનો સમય ક્યારે થાય? લોકોથી એ શોભે. કેવલ ઉતાવળમાં એ આનંદ જ ન માણે. ઘણાને મેં જોયા છે, પ્રસંગોનો આનંદ જ ના માણે. એને એમ થાય બસ કામ ટાઈમે પતી જાય, એનો આનંદ માણવાનો એ ભૂલી જાય. મહાપ્રભુજી કહે, ઠાકોરજી તો એના સમય જ હોય છે. જીવ ઉતાવળમાં થઈને અધીરો થઈ જાય અને એટલા માટે એને એમ લાગે કે ભગવાને મોડું કરે. ભગવાન ક્યારે મોડા નથી હોતા. એટલે તો દ્રૌપદીના પ્રસંગમાં કહે ને કે જ્યારે પ્રભુના નામનો પોકાર કર્યો કે હે દ્વારિકાધીશ, અને દ્વારિકાધીશ દોડતા આવ્યા. ત્યારે દ્રૌપદી પૂછ્યું કે પ્રભુ મોડું કેમ કર્યું? ત્યારે ભગવાને કહ્યું, તે અંતર્યામી એમ કરીને પુકાર્યો હોત તો હૃદયમાંથી પ્રગટ થઈ જાત. તે દ્વારિકાધીશ કહ્યું એટલે છેક દ્વારિકા જઈને પછી પાછું આવવું પડ્યું. બાકી તે અંતર્યામી કીધું હોત તો ત્યાં જ પ્રગટ થઈ જાય. હું અંદર જ હતો, તે કીધું દ્વારિકાધીશ તો પહેલા દ્વારિકા ગયો, દ્વારિકાધીશ બન્યો, પછી તારી પાસે દોડતો આવ્યો.
એ તો તમારી સાથે કંઠી રૂપે તમારી જોડે જ બિરાજે છે. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી તમારા હૃદયમાં ઠાકોરજીનું સ્થાપન કર્યું છે. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત. તો એક અર્થ કર્યો, પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ નિજ ઈચ્છા પ્રમાણે બધું કરશે. બીજો અર્થ આચાર્યો એમ બતાવ્યો, નિજ ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરશે. એટલે કે પ્રભુની પોતાની ઈચ્છા કોઈ છે જ નહીં. ભક્તે જે મનોરથ કર્યો છે, બસ એ ભક્તનો મનોરથ જ ઠાકોરજીનો મનોરથ બની જાય છે. અને નિજજનોએ જે ઈચ્છા કરી એ ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે. બસ વૈષ્ણવને મનોરથ કરતા આવડવું જોઈએ. એના હૃદયમાં એવા ભાવ જાગવા જોઈએ કે જેને પૂરા કરવાનો આનંદ ઠાકોરજીને પણ આવે. હૃદયમાં એવો મનોરથ કરો કે ઠાકોરજીને થાય કે ક્યારે આનો મનોરથ હું પૂરો કરી દઉં, ક્યારે જલ્દી આની ઈચ્છા હું પૂરી કરું. એવી ઈચ્છા આપણે કરવી. તો નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે એમ કહી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે, સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. સર્વેષાં પ્રભુ સંબંધો, સર્વનો પ્રભુ સાથે સંબંધ છે. દરેકનો, જેટલાય બ્રહ્મ સંબંધ લઈ શરણાગત થયા છે એ બધાનો પ્રભુ સાથે સંબંધ. અને કદાચ બ્રહ્મ સંબંધ નથી લીધું હોય એનોય પ્રભુ સાથે સંબંધ તો છે જ, અંશ અને અંશીનો. આ તો વિશેષ સંબંધ મહાપ્રભુજી આપણો ઠાકોર સાથે જોડી આપ્યો. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, કોઈ એકનો મુખ્ય હોય એમ નથી. દરેકનો આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી એકમ એકોહમ બહુશ્યામ પ્રજાય. પ્રભુ જ અને એકમાંથી અનેક થયા છે એટલે દરેકનો સંબંધ પ્રભુ સાથે છે. અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, અન્યના વિનિયોગમાં પણ શેની ચિંતા કરવાની. મહાપ્રભુજી કહે, જે જીવ પ્રભુના પોતાનો થયો છે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ઠાકોરજી એને પોતાનો ગણ્યો છે. અને એટલા માટે આપણે કહીએ કે હે પ્રભુ હું તમારો થયો, પણ જ્યારે એ બોલીએ છે ત્યારે ઠાકોરજી પણ આપણો સ્વીકાર કરે છે કે આજથી મેં તને સ્વીકાર્યો છે. પણ નાનું બાળક હોય ને, નાના બાળકનો સ્વભાવ શું હોય, એને શેરિંગ કરવું ન ગમે. તમે નાના બાળકમાં એક રમકડું લઈને આવો અને એને કહો કે ચલો બંને ભાઈઓ સાથે રમજો, જેને આપ્યું હોય ને બીજાને ના આપે. એમ કે આ વાટીને ખાજે. નાના બાળકના સ્વભાવમાં શેરિંગ હોતું જ નથી. એને વાટીને ખાવું ન ગમે, એને બધા જોડે પોતાની વસ્તુ વેચવી ન ગમે. એને કે આ તો મારી છે, મને લઈને આપી છે. એમ મહાપ્રભુજીએ જ્યારે તમને ઠાકોરજીને સોંપ્યા કે આજથી આ જીવ તમારો થયો, તો તમને શેર કરવાય ઠાકોરજીને સંસાર જોડે ગમતું નથી. કે મહાપ્રભુજીએ મને આપ્યો છે, આ તો મારો થયો છે, આ પોતે બોલ્યો છે કે હું તમારો થયો. અને તમે જયારે ઠાકોરજી એમ કહો છો તમે મારા, અને તમે પછી એમ કહો કે ના પ્રભુ આ સંસાર જોડે મને શેર કરો, ઠાકોરજી કે એ મને નહીં ફાવે. મને આપ્યો છે એટલે તું મારો. એટલે મહાપ્રભુજી કહે કે જો ઠાકોરજી તમને પોતાનો ગણ્યો છે પછી ચિંતા શું કરવાની. એને પોતાના કરીએ, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. વલ્લભાખ્યાનમાં આપણે કહ્યું ને કે સૌથી મોટી કૃપા એ છે જ્યારે જીવને ઠાકોરજી પોતાનો કહે. અને વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો છે, અનેક પ્રસંગો કે જ્યાં ઠાકોરજી ભક્તને કહે છે તું મારો છું. પેલા વાર્તા સાહિત્યમાં પ્રસંગ આ 252 પેલા માજીને ઠાકોરજી ઘરની બહારે ન જવા દે કે ના તારા વગર હું નહીં રહું, તું મારી છું, મારી માં છું. એવો ભાવ રાખીને ઠાકોરજી એને ઘરની બહારે કઈક વસ્તુ લેવા ન જવા દે. એવો આગ્રહ ઠાકોરજીને જીવ માટે થઈ જાય છે. એમ કહીને આગળ 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જ્યારે જ્ઞાનથી જીવ સમજપૂર્વક શરણાગત થયો તો એને તો આ ભાન રહે, પણ ઘણા જીવ એવા છે જેને સમજ નથી ને પ્રભુના થઈ ગયા, તો એનું શું? અને એનો ઉત્તર આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે, અજ્ઞાનાદથવા જ્ઞાનાં કૃતમાત્મનિવેદનમ યૈ કૃષ્ણ શાસ્ત્રાણે તેષાં કા પરિદેવના.
અજ્ઞાનથી કે જ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન કર્યું છે અને પોતાના પ્રાણ કૃષ્ણને સોંપી દીધા છે, પછી તેણે શું ચિંતા કરવાની હોય? ભલે જાણતા, જો સમર્પણ કરનારો જાણતો નથી, પણ જેને સમર્પણ થઈ રહ્યું છે એ ઠાકોરજી તો જાણે છે કે હું શું કરી રહ્યો છું. પેલાએ અજ્ઞાનતામાં કર્યું છે, પણ ભગવદ્ ગીતામાં તો ભગવાનના વચન છે, અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. એ અનન્ય ભાવથી જેને મને ભજ્યા એના પર તો કૃપા પ્રભુ કરે જ છે અને સુલભ થઈ જાય છે. અને યોગક્ષેમમ વહામ્યમ એવી પણ વાત કરી. પણ અજ્ઞાનથી પણ જે જીવ આવ્યો, અજામિલના આખ્યાનમાં જ્યારે અજામિલ પુત્રને મોહવશ થઈને પુકાર કરે છે, પ્રભુના નામનું નારાયણ નારાયણ પુકારે છે દીકરાને, પણ સાંભળે છે ભગવાન. અને પોતાના દૂતોને મોકલે છે પરમાત્મા, પાર્ષદોને મોકલે છે. એક બાજુ યમદૂતો આવ્યા છે, બીજી બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા છે. બંને વચ્ચે ચર્ચા થાય. યમદૂતો કહે કે આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણોનું કર્તવ્ય આણે કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. ત્યારે ભગવાનના પાર્ષદો કહે આણે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે. અરે પણ દીકરાને વશ લીધું છે, કે ભલે દીકરાને વશ લીધું હોય, અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમલા શ્લોક નામ યત સંકીર્તતમ અગમ પુંસો દહે દેદો યથાનલ. ભાગવતજીમાં કહ્યું, અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત, જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ ભગવદ નામ લીધું યા ભગવાનનો આશ્રય કર્યો, આ ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિનો સ્વભાવ છે એ લાકડાને બાળી જ નાખે. એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા, તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે, એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુની કૃપા થશે. પછી શું ચિંતા કરવી? અહીંયા મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાનથી શરણે ગયા, પણ શરણે ગયા એ મોટો સદગુણ છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તેષામ કા પરિદેવના. જેના પ્રાણ કૃષ્ણ થઈ ચુક્યા છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં. અને એટલા માટે ઘણી વાર ઘણા પાઠ કરીએ, સેવા કરીએ, કીર્તન કરીએ, ઘણી વાર આપણે એને નાય જાણતા હોઈએ, એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય. એ તીર્થોમાં ગયા હોય, બેઠકમાં ગયા હોય, હવેલીમાં ગયા હોય, પણ ઠાકોરજી જાણે છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ કી જય, ગુસાઈજી પરમ પરમ દયાળ દયાળ. કી જય. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તેષાં કા પરિદેવના. અને આગળ